ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મૈયાપુર ગામે બાબા રામદેવજી ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક વિધિ વિધાન સાથે બાબા રામદેવ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી। ધાર્મિક વિધિવત બાબા રામદેવ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠામાં યજ્ઞ કુંડ દ્વારા ભગવાનની આહુતિ પણ આપવામાં આવી હતી। બાબા રામદેવ ભગવાનની મૂર્તિની નગર શોભાયાત્રા પણ હજારો હરિભક્તોની હાજરીમાં કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। આ ત્રિદિવસીય કાર્યક્રમના અંતે નકલંગ અવતારી અખિલ બ્રહ્માંડનો નાથ બાબા રામદેવજી ભગવાનનો પાઠ દેવરાજ ધામ ગાદીપતિ પૂજ્ય મહેશગીરી ગિરિબાપુના સમિતિમાં રાતભર જ્ઞાનગુરુ અને સંતવાણી કરવામાં આવી હતી, જેમાં બાબા રામદેવજી ભગવાનના હજારો હરિભક્તોને લાભ લીધો હતો। અને અંતે મૈયાપુર ગામના બાબા રામદેવજી આખ્યાન મંડળના યુવાનો દ્વારા આ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન જેમના વડે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રમણભાઈ એસ ખાંટ, માલપુર।